મિડલ ઈસ્ટમાં જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના પગલે ગેસમાં 50%નો કાપ મૂકવામાં આવ્યો છે. સાથે સાથે ગેસના કોમર્શિયલ બાટલામાં 114 રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે. હવે આ વધારો ઝીકતા અને ડિસ્ટ્રીબ્યુશન પાસેથી જે માહિતી મળી રહી છે પ્રમાણે અત્યારે એ કોમર્શિયલ ગેસના બાટલાના બુકિંગ પણ બંધ કરી દીધા છે, જેથી કરીને રાજકોટ હોય, મોરબીના 700 જેટલા સિરામિક ઇન્ડસ્ટ્રીઝના પણ અત્યારે તાળા મારવા જેવી સ્થિતિ આવી ગઈ છે. અત્યારે સંકટના વાદળો ઘેરાયા છે. ન માત્ર રાજકોટ કે મોરબી કે મેટોડા કે વેરાવળ કે શાપરમાં, પરંતુ લગભગ રાજ્યના મોટા ભાગના ઉદ્યોગો જે ગેસ આધારિત ચાલી રહ્યા છે, તેમાં એક તો ભારણ આવ્યું છે 114 રૂપિયા વધારાનું, સાથે સાથે બુકિંગ પણ બંધ કરી દેતા અત્યારે ઉદ્યોગો જે ગેસ આધારિત ઉદ્યોગો છે મોટા પ્રમાણમાં મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સરકારને મારી વિનંતી છે કે આ જે નાના અને મધ્યમ જે ઉદ્યોગો છે જે ગેસ આધારિત ચાલી રહ્યા છે એમાં વૈકલ્પિક વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે. સાથે સાથે એમને યોગ્ય શું થઈ શકે એમની રજૂઆતો સાંભળવામાં આવે અને એનું નિરાકરણ કરવામાં આવે. કારણ કે મોટા ભાગના ઉદ્યોગો અત્યારે ગેસ સપ્લાય બંધ થવાના કારણે તો મોંઘું થવાના કારણે ફટોફટ બંધ થવા લાગ્યા છે, જે ખરેખર દુઃખની બાબત છે. એટલે સરકારે તુરંત આમાં દખલગીરી કરી અને આ ઉદ્યોગો માટે એક સારી વ્યવસ્થા, વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ અને એના ભાગરૂપે આખા ગુજરાતના જેટલા પણ નાના મોટા ઉદ્યોગો છે એને અસર ન થાય એવો પ્રયાસ કરવો જોઈએ.